ભાઈબંધો જેવી હી મંગલપુર ચાલીને મેળીમાના દર્શન કરવા માટે, કેમ કે આજે છે ગુરુ પૂનમ, તો અહીંયા ભવ્ય આયોજન બધું હશે. તો અમે જેવી હી બધા, કેમ કે આજે પબ્લિક હશે ને અમે બધા ભાઈબંધી જોવા જેવી હી હાલીને મંગલપુર દર્શન કરવા માટે. તો બના રહેજો મારી સાથે છેલ્લે સુધી વિડીયોમાં. આજ ફૂલ મોજ કરવાની છે, બરોબર. બધા ભાઈબંધ હાલીને નીકળી ગયા મંગલપુર જવા માટે. અને હમણાં કા વરસાદ આવ્યો નથી, પણ આમ જોઈ લો તમે, અત્યારે વરસાદનું વાતાવરણ છે જ તે, અને એકદમ મસ્ત વ્યૂ બની ગયો છે, તમે જોઈ લો બધું. ત્રણ આગળ આવેલા જાય અમારા ભાઈબંધો, અને ત્રણ અમે મારી પાછળ છે, ને અમે બધા નીકળી ગયા મંગલપુર જવા માટે. આજે છે ને આખો દી ફૂલ મોજ જ કરવાની છે, તો બને રહેજો મારી યાર વિડીયોમાં. અમે બધા અડધે પહોંચી ગયા હતા, અને બધા ભાઈબંધો હારે હોય ને ચાલીને જવાની કંઈક મજા જ અલગ આવે. હે ને થોડુંક જ દૂર રહ્યું છે, અમે હાલ્યા એટલું હાલવાનું છે નહીં. અને અમારી હારે હાલીને આવવા વાળા કેટલા ભક્તો છે તમે જોવો તો ખરા, એટલું બધું પબ્લિક હાલીને જાય છે. ગુરુ પૂનમ હતી એટલે ફૂલ પબ્લિક હતો, અને ગાડીઓ પણ લઈ જવાની જગ્યા નહોતી. જોવો તો ખરા કેટલું બધું પબ્લિક છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મંગલપુર, અને પબ્લિક તો આજે બહુ છે, પણ દર્શન કરવા જવાનું છે. તો હાલો હવે દર્શન કરવા જતા હતા, તો અમને નિશાળના જૂના ભાઈબંધ ભેગા થઈ ગયા, રણજીતભાઈ અને મયુરભાઈ. તો એમને કહી દીધા જય માતાજી. આજે આપણા ગામ રોજિત કેવા કરણભાઈ મંગલપુર શ્રી મેરડીમાના ધામમાં પધાર્યા છે. અહીંયા આજે ગુરુ પૂનમ નિમિત્તે મોટું આયોજન રાખેલ છે, અને આપ જોઈ શકો છો બધા માણસો, પબ્લિક બહુ. તો આપણને છે ને આપણા ફોલોવર્સ ભેગા થઈ ગયા છે, બરોબર. આમ ભાઈબંધ છે આપણા, ફોલોવર્સ છે હારે ભેગા ભણતા હતા અમે બધા. શું કે ઘરે જવાનું હોય કે અહીંયા રહેવું છે હજી? હવે તો ઘરે જ જવાનું હોય ને, ઘરે જવાનું. વરસાદ ચાલુ થઈ ગયો. ભાઈબંધોને મળીને અમે નીકળી ગયા દર્શન કરવા માટે. તો આજે હે ને અમને જૂનો ઓફિસના સ્ટાફના અમારા પદુભાઈ ભેગા થઈ ગયા છે. તો આપણે એમને પૂછ્યું કે અહીંયા તમે આયા હો, કે તમને મજા આવી? અહીંયા આયા તો બહુ મજા આવી. મજા આવી. દર્શન કેવા કર્યા? સરસ, ખૂબ સરસ. સરસ રીતના દર્શન થઈ ગયા ને? પ્રસાદી લેવાની બહુ મજા આવી, ખાસ કરીને પ્રસાદી લેવાની ને. હવે તો હજી અમે આયા છીએ એટલે અમે હવે અંદર જઈને જોઈએ પછી ખબર પડે. બાકી કેમ તમારે શાંતિ હાલે છે ને? શાંતિ. ઓ વાંધો નહીં. અમારું કંઈક કામ બીજે ક્યાંક હીરા સિવાય બીજે ક્યાંક મેળ આવે તો અમારો કરજો કંઈક, બરોબર? જુનાગઢ છે, જુનાગઢ ત્યાં જવા એવું નથી અમારે. સારું હાલો તો અમે દર્શન કરતા આવીએ, બરોબર? મેં અને મારા ભાઈબંધોએ કરી લીધા સારી રીતના દર્શન, અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. અમે એને મસ્ત મજાના દર્શન કરી લીધા છે, બરોબર, મેલડીમાંના. અને તમે પણ દર્શન કરી લેજો મેલડીમાંના. અને હવે જવાનું છે આપણે પ્રસાદીની જ્યાં સુવિધા છે ત્યાં જવાનું છે. તો હાલો મળીએ ત્યાં જઈને. આવી છે અહીંયા જમવાની કાંઈક સુવિધા, પ્રસાદી લેવાની, અને માથે મંડપ નાખી દીધા છે. એટલે કે વરસાદ આવે તો ઉપાધિ જેવું કાંઈ છે નહીં, પણ નિરાતે બધા ભાવિ ભક્તો પ્રસાદ લઈ શકે એવી સુવિધા છે અહીંયા. અમે પણ બધા ભાઈબંધો બેસી ગયા પ્રસાદી લેવા માટે. લાઠીદળથી મારા માસીના દીકરા અને એમના ભાઈબંધ આવ્યા હતા. તો એમને પણ કહી દીધા જય માતાજી. અને મેં પૂછી લીધું કે કેમ હાલે છે અત્યારે હીરામાં? તા કે બસ હાલે છે રાગે રાગે. કે
રાહુલભાઈ ભેગા થઈ ગયા એમની ફેમિલી સાથે ને બધાને કહી દીધા જય માતાજીને. મેં પૂછી લીધું રાહુલભાઈ તમે અત્યારે ક્યાં જાઓ છો? તા કે ધોલેરા કામે જાઓ છો. મેં કીધું મારું નક્કી થાય તો કાંઈક કરજો. મજા આવે કેમ તો કોઈ ખબર નથી તમે આયા હોય. આજે ગુરુ પૂનમ હતી તો મંગલપુર બહુ મજા આવી ને પછી અમે બધા નીકળી ગયા ઘરે જવા માટે. થોડાક સુધી ચાલીને આવ્યા તો અમારા ગામના જગદીશભાઈ અને વિશાલભાઈ બે મળી ગયા અને અમે બેસી ગયા એમની ગાડીમાં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા બ્લોગમાં.